હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરી કંટ્રોલ પેનલ અથવા તો પેનલ બોર્ડ વિશે. બરોબર, તો મેઇનલી બે પ્રકારના પેનલ બોર્ડ આવે, એમસીસી અને પીસીસી. એમસીસી એટલે થાય મોટર કંટ્રોલ સર્કિટ અને પીસીસી એટલે થાય પાવર કંટ્રોલ સર્કિટ. એમસીસી અને પીસીસી. એમાં જે એમસીસી છે એનો મતલબ થાય મોટર કંટ્રોલ સર્કિટ. હવે મોટરની આપણે વાત કરી હતી જ્યારે ડીસી મોટર કે એસી મોટર આપણે લીધી જોયું હતું. એ લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે નીમા નામની જે કંપની છે, નીમા, નેશનલ ઇલેક્ટ્રિકલ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, બરોબર, જે નીમા નામની કંપની છે એ મોટર છે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે કોઈ પણ કંપની હોય મોટરનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય તો એના માટેની કંટ્રોલ સર્કિટ છે એ પણ બનાવતી હોય. બરોબર, તો જે એમસીસી છે મોટર કંટ્રોલ સેન્ટર એ નીમા નામની કંપની છે, સોરી સેન્ટર, મોટર કંટ્રોલ સેન્ટર. મોટર કંટ્રોલ સેન્ટર. તો જે એમસીસી છે એ નીમા નામની કંપની છે બનાવે છે. બરોબર, એને ડેફિનેશન આપેલી છે નેશનલ ઇલેક્ટ્રિકલ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન. કે જે મોટર કંટ્રોલ સેન્ટર છે એની અંદર શું શું આવશે તો કે સ્ટાર્ટર છે, પછી એમસીબી છે, મોટરના કંટ્રોલિંગ માટે જે કંઈ પણ ઇક્વિપમેન્ટ લાગે છે એટલે કે ફ્યુઝ છે, એમસીબી છે, પછી સ્ટાર્ટર છે, એ બધી વસ્તુ એમસીસી ની અંદર હોય. બરોબર, એમસીસી છે એનું જે કંટ્રોલિંગ સર્કિટ છે, કંટ્રોલિંગ સર્કિટ નો મતલબ શું થાય તો કે જે સર્કિટ ની મદદથી મોટરનું ઓપરેશન છે એ કંટ્રોલ થાય. આમ એમસીસી ની અંદર સ્ટાર્ટર છે, એમસીબી છે, એ બધી વસ્તુનો આપણે યુઝ કરશું તો એનું કામ શું છે તો કે સ્ટાર્ટર છે આપણને ખ્યાલ છે સ્ટાર્ટિંગમાં જે ઇનરશ કરંટ છે મોટરનો સ્ટાર્ટિંગ હાઈ કરંટ જે છે એને કહેવાય ઇનરશ કરંટ. તો એ ઇનરશ કરંટને લિમિટમાં લાવવાનું કામ કોણ કરે છે? સ્ટાર્ટર. પછી વાત આવે એમસીબી ની. જે એમસીસી એટલે મોટર કંટ્રોલ સેન્ટર ની અંદર યુઝ થાય છે એની વાત કરીએ છીએ. તો એમાં બીજો કમ્પોનન્ટ છે એમસીબી. એમસીબી શું કરશે તો કે બે પ્રકારના પ્રોટેક્શન આપણને આપશે, તો મોટરને બે રીતે પ્રોટેક્ટ કરશે. કઈ રીતે તો કે ઓવરલોડ સામે પ્રોટેક્શન આપશે અને બીજું શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપશે. બરોબર, એમસીબી છે ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે પ્રોટેક્શન આપશે. ત્યારબાદ આવે ઇન્ડિકેટિંગ લેમ્પ. ઇન્ડિકેટિંગ લેમ્પ. તો ઇન્ડિકેટિંગ લેમ્પ શું બતાવશે તો કે મોટર છે એની અંદર પાવર સપ્લાય આવે છે કે નહીં, મોટર છે એ સ્ટાર્ટ કન્ડિશનમાં છે કે ઓફ કન્ડિશનમાં છે એની સ્થિતિ છે એ બતાવે. એટલે કે એની એક્ચ્યુઅલ કન્ડિશન છે મોટરની હાલની સ્થિતિ છે એ બતાવે. કોણ? ઇન્ડિકેટિંગ લેમ્પ. બરોબર, ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે આપણે લો વોલ્ટેજ ફિલામેન્ટ લેમ્પ પણ યુઝ કરી શકીએ, એલઈડી લેમ્પ પણ યુઝ કરી શકીએ અને નિયોન લેમ્પ પણ યુઝ કરી શકીએ. બરોબર, એને પાયલોટ એલિમેન્ટ પણ કહેવાય, પાયલોટ ડિવાઇસ પણ કહેવાય, કારણ કે ડિવાઇસ કેવી છે? નાની એવી છે ઇન્ડિકેટિંગ લેમ્પ છે અને એની મદદથી આપણને મોટરની સ્થિતિ વિશે ખબર પડે કે મોટર છે ઓન કન્ડિશનમાં છે કે ઓફ કન્ડિશનમાં છે, પાવર સપ્લાય આવે છે કે નથી આવતો, એના વિશે આપણને ખ્યાલ પડે. તો જે એમસીસી છે એટલે કે મોટર કંટ્રોલ સેન્ટર છે એની અંદર કઈ કઈ વસ્તુઓ છે? સ્ટાર્ટર છે, એમસીબી છે, ઇન્ડિકેટિંગ લેમ્પ છે, એ બધી વસ્તુનો સમાવેશ થશે. નીમા નામની જે કંપની છે એ એમસીસી ની ડેફિનેશન આપે છે તો એની બનાવે છે, એની રચના કરે છે, નેશનલ ઇલેક્ટ્રિકલ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન. પછી વાત આવે પીસીસી ની. પીસીસી એટલે કે પાવર કંટ્રોલ સેન્ટર. તો જે પાવર કંટ્રોલ સેન્ટર છે નામ શું છે? પાવર કંટ્રોલ. હવે પાવર હશે કેવો હશે તો કે હાઈ કરંટ રેટિંગ નો હશે. બરોબર, પાવર છે કેવો હોય? હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ
ખ્યાલ આવે છે? જે પાવર કંટ્રોલ છે એનો મતલબ શું થાય તો કે હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ ની જે સર્કિટ હોય એને કહેવાય પાવર સર્કિટ. આપણે વાત કરી હતી જ્યારે ડોમેસ્ટિક એપ્લાયન્સીસ ડોમેસ્ટિક વાયરિંગ વિશે જોયું હતું ત્યારે આપણે વાત કરી હતી કે મેઇન ડિસ્ટ્રીબ્યુશન જે બોક્સ હતું એમાંથી બે ભાગ પડતા હતા, લાઇટ ફેન સબ સર્કિટ અને બીજી છે પાવર સબ સર્કિટ. ત્યારે આપણે વાત કરી હતી કે લાઇટ ફેન સબ સર્કિટ છે એની અંદર કોણ કોણ આવશે તો કે ટ્યુબલાઇટ છે અથવા તો બીજા નાના લેમ્પ છે, લો વોલ્ટેજ રેટિંગ ના લેમ્પ છે, ફેન છે, એ બધી વસ્તુનો સમાવેશ કેમાં થાય લાઇટ ફેન સબ સર્કિટમાં. એનું મેક્સિમમ વોલ્ટેજ રેટિંગ કેટલું છે તો કે 800 વોટ એમાં તમે મેક્સિમમ લગાડી શકો અથવા તો 10 પોઈન્ટ, બરાબર 800 વોટ અથવા તો 10 પોઈન્ટ. એટલે તમે જોઈ શકો છો કે જે લાઇટ ફેન સબ સર્કિટ હતી એનું પાવર રેટિંગ કેવું છે ઓછું છે, ઓછા પાવર માટે ઉપયોગમાં લેવાય. પછી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સની બીજી સબ સર્કિટનું નામ હતું પાવર સબ સર્કિટ. તો પાવર સબ સર્કિટમાં આપણે વાત કરી હતી કે મેક્સિમમ જેનો લોડ હશે 3000 અથવા તો 3 કિલોવોટ નો હશે અથવા તો 3000 વોટ અને 2 પોઈન્ટ છે મેક્સિમમ તમે લગાડી શકો. એટલે કે જે એસી હતું, રેફ્રિજરેટર હતું, ઇન્ડક્શન મોટર હતી એને પાવર સબ સર્કિટમાં એનો સમાવેશ થાય કારણ કે હાઈ કરંટ અને હાઈ વોલ્ટેજ રેટિંગની મશીન છે એટલા માટે. તો પાવર કંટ્રોલ સર્કિટની વાત આવે, પાવર કંટ્રોલ સેન્ટરની વાત આવે તો એમાં હાઈ પાવર અને હાઈ વોલ્ટેજ રેટિંગની વાત થાય. ખ્યાલ આવે છે? તો હાઈ વોલ્ટેજ અને હાઈ કરંટ રેટિંગ કઈ કઈ ડિવાઇસ નું હશે તો કે એમસીસીબી વિશે તમે નામ સાંભળ્યું છે, એમસીસીબી બરોબર. એમસીસીબી એમસીસીબી નો મતલબ થાય મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. બરોબર, મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. પછી વાત આવે એચઆરસી ફ્યુઝ ની. એચઆરસી ફ્યુઝ એટલે હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. બરોબર, એમસીસીબી છે, એચઆરસી ફ્યુઝ છે એ જે હાઈ વોલ્ટેજ હાઈ કરંટ રેટિંગની ડિવાઇસ છે એ બધી વસ્તુનો સમાવેશ થાય પાવર કંટ્રોલ સેન્ટરમાં. હવે પાવર કંટ્રોલ સેન્ટરનું કામ શું છે તો કે જે મેઇન સપ્લાય તમારો આવે છે લાઇનમાંથી અથવા તો ડિસ્ટ્રીબ્યુશન મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં જે સપ્લાય આવે છે એ સપ્લાયને પાવર કંટ્રોલ સેન્ટરમાંથી આપણે મોટર કંટ્રોલ સેન્ટરને આપશું. કારણ કે મોટર કંટ્રોલ સેન્ટર છે એ પીસીસી આરે જોડાયેલી છે. મોટરનો કંટ્રોલ કરવા માટે આપણે પાવરની જરૂરિયાત પડશે તો ઈ પાવરને કોણ આપશે પીસીસી આપશે. એટલે કે પાવર કંટ્રોલ સેન્ટરમાંથી આપણે પાવરને લઈ અને એમસીસી ને મોટર કંટ્રોલ સેન્ટરને પ્રોવાઈડ કરશું. ખ્યાલ આવે છે? તો પીસીસી ની અંદર સમાવેશ થાય હાઈ વોલ્ટેજ હાઈ કરંટ રેટિંગની ડિવાઇસનો. કઈ કઈ ડિવાઇસ આવશે તો કે એમસીસીબી છે, એચઆરસી ફ્યુઝ છે, 16 એમ્પિયરના બીજા ફ્યુઝ છે, એ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય પીસીસી એટલે કે પાવર કંટ્રોલ સેન્ટરની અંદર. ત્યારબાદ વાત આવે મોટર કંટ્રોલ સેન્ટરની અંદર જે વાયરિંગ હશે, બરોબર, ડિવાઇસ કેવી છે લો કરંટ રેટિંગની છે. આપણે વાત કરી હતી કે જે કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા, કંડક્ટરનો ક્રોસ સેક્શન એરિયા એટલે કે વ્યાસ. કંડક્ટરનો વ્યાસ એ કોના ઉપર આધાર રાખશે તો કે એની કરંટ કેરિંગ કેપેસિટી ઉપર, એટલે કે કેટલો વિદ્યુત પ્રવાહ કંડક્ટરમાંથી પસાર થાય છે એના ઉપર વાહક છે એનો ક્રોસ સેક્શનલ એરિયા છે આધાર રાખે. હવે આપણે વાત કરતા હતા કે મોટર કંટ્રોલ સેન્ટરની અંદર કઈ કઈ ડિવાઇસ હતી તો કે લો કરંટ રેટિંગની, એટલે કે કરંટ કેવો હતો એનો ઓછો હતો, ઇન્ડિકેટિંગ લેમ્પ છે, પછી 5 એમ્પિયરનો ફ્યુઝ છે, સ્ટાર્ટર છે, એ બધી વસ્તુનો સમાવેશ શેમાં થતો મોટર કંટ્રોલ સેન્ટરમાં. તો એનું કરંટ રેટિંગ ઓછું છે એમસીસી નું. કરંટ રેટિંગ ઓછું હોવાને લીધે એની અંદર જે વાહક વપરાય અથવા તો વાયર જે આપણે વાપરશું કેબલ એનો ડાયામીટર એનો વ્યાસ કેવો છે ઓછો હશે. એટલે કે જો તમે કોપરનો વાહક વાપરશો કોપર તો કંટ્રોલ સર્કિટની અંદર જે વાયરિંગ કરેલું છે એમાં કોપરનો વાયર વાપરશો તો કોપર વાયરની જે જાડાઈ છે અથવા તો એનો ક્રોસ સેક્શનલ એરિયા છે એ 1 mm સ્ક્વેર જેટલો હશે. અને જો એલ્યુમિનિયમ વાહક વાપરશો, આપણે વાત થઈ હતી કે કોપરની કન્ડક્ટિવિટી છે એલ્યુમિનિયમ કરતા કેવી છે
વધારે છે, એટલે કે એલ્યુમિનિયમની કન્ડક્ટિવિટી છે કોપર કરતા કંઈક 60% જેટલી ઓછી છે. ખ્યાલ આવે છે? 60% જેટલી ઓછી છે. તો એટલા જ કરંટના વહન માટે જો તમારે એલ્યુમિનિયમ કંડક્ટર વાપરવો હશે તો એલ્યુમિનિયમની ક્રોસ સેક્શનલ એરિયા વધારે જોઈએ. એલ્યુમિનિયમનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો જોઈએ? 1.5 mm². 1.5 mm². એટલે કે કોપરના વાહક કરતા જો એલ્યુમિનિયમનો વાહક એટલા ને એટલા કરંટ માટે વાપરશું તો એલ્યુમિનિયમની જાડાઈ છે, થિકનેસ છે, કેવી જોશે? વધારે જોશે. ખ્યાલ આવે છે? અને જો કોપર વાપરશો તો એની કન્ડક્ટિવિટી સારી હોવાને લીધે વાહક છે પાતળો વાપરશું તો ચાલશે. તો આ વાત હતી મોટર કંટ્રોલ સેન્ટર અને પાવર કંટ્રોલ સેન્ટરની. હવે પેનલ બોર્ડ કોને કહેવાય? તો કે પેનલ બોર્ડની અંદર વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલ, વર્ટિકલ એટલે ઊભું અને હોરિઝોન્ટલ એટલે આડું. તો પેનલ બોર્ડ વિશે જોઈએ. હવે સબસ્ટેશન ની અંદર તમે આવી રીતે પેનલ છે અલગ અલગ જોયે છે, બરોબર? પેનલ છે એ ફ્લોર માઉન્ટેડ હોય, એટલે કે ફ્લોર ઉપર માઉન્ટ કરેલી હશે. આ ફ્લોર ઉપર માઉન્ટ કરેલી હશે પેનલ. આ પેનલ છે એની અંદર અલગ અલગ સેક્શન હોય. ખ્યાલ આવે છે? સેક્શન એટલે કે અલગ અલગ વિભાગ હોય. પેનલ બોર્ડ ની અંદર અલગ અલગ વિભાગ હોય. હવે ક્યાં ક્યાં વિભાગ હશે? તો કે એક બસ બાર નો સેક્શન હશે, બરોબર? બસ બાર નું સેક્શન હશે. બસ બાર વિશે આપણે પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર વાળો જે ટોપિક હતો એની અંદર ડિસ્કસ કર્યું હતું કે બસ બાર નો મતલબ શું થાય, ઇન્ફાઇનાઇટ બસ બાર નો મતલબ શું થાય, અને પેરેલલ ઓપરેશન છે એમાં બસ બાર નો શું રોલ છે અથવા તો એનું શું મહત્વ છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું. તેમ છતાં આપણે 2 મિનિટ રિવિઝન કરી લઈએ કે બસ બાર એ શું છે? તો કે એક પ્રકારનો વાહક છે, રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ પ્લેટ છે વાહકની, બરોબર? કોપર અથવા તો એલ્યુમિનિયમની બનેલી છે, કોપર અથવા તો એલ્યુમિનિયમની બનેલી છે. એનું કામ શું છે? તો કે સર્કિટની અંદર જે મેઇન કરંટ કેરિંગ ડિવાઇસ છે, જ્યારે કરંટનું રેટિંગ છે વધારે હશે, 800 થી 1000 એમ્પિયર કે 1200 એમ્પિયર જેટલો કરંટ હશે, તો જો આપણે બસબારની જગ્યાએ કેબલ વાપરશું તો કેબલ છે એની ડિઝાઇન કેવી પડશે? આપણને મોંઘી પડશે. એની થિકનેસ છે કેવી રાખવી પડે? વધારે રાખવી પડે. ખ્યાલ આવે છે? એટલા માટે આપણે ત્યાં આગળ મુખ્ય કરંટ કેરિંગ ઇક્વિપમેન્ટ તરીકે અથવા તો મુખ્ય કરંટ કેરિંગ ડિવાઇસ તરીકે આપણે બસ બાર નો ઉપયોગ કરશું. બસ બાર છે એલ્યુમિનિયમ અથવા તો કોપર નું બનેલું હોય. એનું કામ શું છે? તો કે બે સિસ્ટમ ને અથવા તો બે બસ ને એક જ ઉપર એક પોઈન્ટ ઉપર જોડવાનું. એનું કામ શું છે? તો કે બે સિસ્ટમ ના કરંટ ને, બે જનરેટર ને, બે ટ્રાન્સફોર્મર ને એક પોઈન્ટ ઉપર જોડવાનું કામ છે બસ બાર નું. ખ્યાલ આવે છે? હવે બસ બાર ઉપર આપણે વાત થઈ હતી કે અલગ અલગ સ્લીવ લગાડેલી હોય, બરોબર? સ્લીવ લગાડેલી હોય કારણ કે એલ્યુમિનિયમ છે કેવું છે? સિલ્વર જેવા કલરનું તમને દેખાશે, બરોબર? એલ્યુમિનિયમ છે સિલ્વર જેવા કલરનું આપણને દેખાય. તો આપણને ખ્યાલ કેમ પડે કે આર ફેઝ કયો છે, વાય ફેઝ કયો છે, બી ફેઝ કયો છે? તો એના માટે એના ઉપર સ્લીવ લગાડેલી હશે. સ્લીવ એટલે કે પાતળી પટ્ટી લગાડેલી હશે. ક્યાંની કેની હશે? તો કે પીવીસી હોય, એક્સએલપી હોય, ઘણા બધા મટીરીયલની સ્લીવ છે તમે લગાડો. પીવીસી અથવા તો એક્સએલપી નો મુખ્યત્વે ઉપયોગમાં લેવાય છે, જેથી કરીને આપણે ફાઇન્ડ કરીએ કે આર ફેઝ કયો છે, વાય ફેઝ કયો છે અને બી ફેઝ કયો છે. તો જે મેઇન પેનલ બોર્ડ હશે એની અંદર એક બસ બાર નો સેક્શન હશે, ત્યારબાદ વાત આવે એક કેબલ નો સેક્શન હશે, કેબલ, બરાબર? કેબલ સેક્શન હશે એટલે કે ત્યાંથી કેબલ આવતા છે. કેબલ છે આપણે વાત થઈ હતી કે મેઇન પેનલ બોર્ડ છે અને તમારે કોઈ પણ ઇક્વિપમેન્ટ નો કંટ્રોલ કરવો છે તો એની અંદર મુખ્યત્વે બે સર્કિટ હોય પેનલ બોર્ડમાં, એમસીસી અને પીસીસી, એટલે કે મોટર કંટ્રોલ સેન્ટર અને પાવર કંટ્રોલ સેન્ટર. તો જે કેબલ નો સેક્શન હશે એની અંદર બે વાયરિંગ આવતા હશે, એક કંટ્રોલ વાયરિંગ આવે અને બીજું છે પાવર વાયરિંગ આવશે. ખ્યાલ આવે છે? કંટ્રોલ વાયરિંગ અને બીજું છે પાવર વાયરિંગ. કેબલ સેક્શન ની અંદર બે ભાગ પડશે પાછા, કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ.
કંટ્રોલ વાયરિંગ ની આપણે વાત કરી કે એના ઇક્વિપમેન્ટ છે અથવા તો જે સ્વિચ ગિયર છે ડિવાઇસ છે બધી કેવી છે લો કરંટ રેટિંગ ની છે એટલે કંટ્રોલ વાયરિંગ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા ઓછો હશે કેબલ ની જાડાઈ છે કેવી છે ઓછી છે જ્યારે પાવર વાયરિંગ છે એમાં ક્યાં ક્યાં આવશે તો કે એમસીસીબી છે મોલ્ડેડ કે સર્કિટ બ્રેકર છે 16 એમ્પિયર નો ફ્યુઝ છે એચઆરસી ફ્યુઝ છે એ બધા પાવર વાયરિંગ ની અંદર આવશે તો પાવર વાયરિંગ છે એનો ડાયામીટર કેટલો હશે તો કે 16 mm સ્ક્વેર જેટલો હશે 16 mm સ્ક્વેર જેટલો ડાયામીટર હશે કોનો પાવર વાયરિંગ ની અંદર જે કેબલ ઉપયોગમાં લેવાય તેનો ખ્યાલ આવે છે તો બસ બાર સેક્શન હશે બસ બાર સેક્શન ની અંદરથી મુખ્ય સર્કિટ ને આપણે પાવર પકડવાનું કામ કરશે કોણ બસ બાર સેક્શન બસ બાર છે વર્ટિકલ અથવા તો હોરિઝોન્ટલી માઉન્ટ કરેલા હોય આને કહેવાય વર્ટિકલ અને કહેવાય હોરિઝોન્ટલ બસ બાર છે ને વર્ટિકલ અને હોરિઝોન્ટલ બે રીતે આપણે માઉન્ટ કરી શકીએ હવે ત્રીજો સેક્શન છે કંટ્રોલ ઇક્વિપમેન્ટ કંટ્રોલ બરાબર કંટ્રોલ ઇક્વિપમેન્ટ માં ક્યાં ક્યાં આવશે તો કે ફ્યુઝ છે ઇન્ડિકેટિંગ લેમ્પ છે પછી સ્ટાર્ટર છે એ બધા કંટ્રોલ ઇક્વિપમેન્ટ તરીકે હશે તો ત્રણ સેક્શન છે એ મુખ્યત્વે કંટ્રોલ પેનલ ની અંદર હોય છે તો પેનલ બોર્ડ ની અંદર મુખ્યત્વે ત્રણ સેક્શન જે હશે બસ બાર સેક્શન જેમાં બસ બાર હશે મેઇન પાવર છે ત્યાંથી આવતો હશે ત્યારબાદ કેબલ સેક્શન ની અંદર બીજા બે પ્રકાર પાછા આવશે કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ કંટ્રોલ વાયરિંગ છે મોટરના કંટ્રોલિંગ માટે યુઝ થાય એનો ડાયામીટર છે ઓછો જ હોય છે ત્યારબાદ વાત આવે પાવર વાયરિંગ તો પાવર વાયરિંગ છે વધારે હાઈ પાવર માટે ઉપયોગી છે અને એનો ડાયામીટર છે 16 mm સ્ક્વેર નો કોપર વાયર નો જોઈશે અને ત્રીજો સેક્શન છે કંટ્રોલ ઇક્વિપમેન્ટ એમાં ફ્યુઝ સ્વિચીસ એમસીબી એનો ઉપયોગ થશે હવે આપણે છેલ્લી વાત કરી લઈએ કે ડીન રેલ કોને કહેવાય ડીન રેલ વિશે જોઈ કરો તો ડીન રેલ છે કઈ રીતે આવશે તો કે કોલ્ડ રોલ્ડ કાર્બન શીટ કોલ્ડ રોલ્ડ CRCS એટલે કે કોલ્ડ રોલ્ડ કાર્બન શીટ માંથી ડીન રેલ છે બનાવવામાં આવે હવે એમસીબી છે એમસીસીબી છે એ બધાનું જે માઉન્ટિંગ કરવામાં આવે ને ડીન રેલ ઉપર કરવામાં આવે માઉન્ટિંગ જે કરે એ ડીન રેલ ની અંદર કરે અલગ અલગ રચનાની ડીન રેલ છે હશે બરોબર એની અંદર એમસીબી અથવા તો એમસીસીબી જેને આપણે માઉન્ટ કરવું છે ને સ્ક્રૂ અથવા તો નટ બોલ્ટ થી અથવા તો વેલ્ડિંગ થી એને ફિક્સ કરેલી છે ડીન રેલ ની સાથે અને આ ડાયરેક્ટ ડીન રેલ છે પેનલ બોર્ડ ની અંદર માઉન્ટ કરેલી હશે ખ્યાલ આવે છે તો ડીન રેલ છે કોલ્ડ રોલ્ડ કાર્બન શીટ માંથી બનાવવામાં આવે મેક્સિમમ એની જે લંબાઈ છે તો સાઈઝ છે 32 mm થી લઈ અને 35 mm સુધીની હશે બરોબર આ સાઈઝ છે મેક્સિમમ યુઝ થાય છે સિસ્ટમ 32 થી લઈને 35 mm ની સાઈઝ છે એની મદદથી આપણે એમસીબી છે એમસીસીબી છે એને આપણે માઉન્ટ કરશું અને કોલ્ડ રોલ્ડ કાર્બન શીટ માંથી બનાવવામાં આવે ખ્યાલ આવે છે તો આથી ડીન રેલ કે જે કંટ્રોલ પેનલ ની અંદર ઇક્વિપમેન્ટ ને માઉન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે તો કંટ્રોલ કેબિનેટમાં આપણે કઈ કઈ વસ્તુની વાત કરી તો કે મેઇન છે બે પેનલ હશે પીસીસી અને એમસીસી પીસીસી એટલે થાય પાવર કંટ્રોલ સેન્ટર અને એમસીસી એટલે થાય મોટર કંટ્રોલ સેન્ટર મોટર કંટ્રોલ સેન્ટર ની અંદર મોટરને કંટ્રોલ કરવા માટે જે ઇક્વિપમેન્ટ હોય ધારો કે ફ્યુઝ છે એમસીબી છે સ્ટાર્ટર છે એ બધી વસ્તુનો ઉપયોગ થતો હતો જ્યારે પીસીસી ની અંદર જે મેઇન પાવર નો કંટ્રોલ કરવા માટે યુઝ થાય એમસીસીબી એટલે કે મોલ્ડેડ કે સર્કિટ બ્રેકર છે 16 એમ્પિયર નો ફ્યુઝ છે એચઆરસી ફ્યુઝ છે એ બધાનો પાવર કંટ્રોલ સેન્ટર ની અંદર ઉપયોગમાં થતો હતો પછી આપણે વાત કરી કંટ્રોલ પેનલ ની તો કંટ્રોલ પેનલ છે મુખ્યત્વે ત્રણ ભાગની અંદર ડિવાઇડ થતી હતી ક્યાં ક્યાં ભાગ હતા તો કે બસ બાર સેક્શન હતો પછી કેબલ સેક્શન હતો અને કંટ્રોલ ઇક્વિપમેન્ટ નો સેક્શન હતો ત્યારબાદ આપણે જોયું કે ડીન રેલ ની મદદથી કઈ રીતે એમસીબી અથવા તો એમસીસીબી અથવા તો કોઈ પણ સર્કિટ બ્રેકર છે અથવા તો મોટી પાવર ઇક્વિપમેન્ટ છે કંટ્રોલ ઇક્વિપમેન્ટ છે એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે પેનલ બોર્ડ ની અંદર થાય તો અહીંયા સુધી આપણે કંટ્રોલ પેનલ ચેપ્ટર ની વાત કરી ખ્યાલ આવે
થેન્ક યુ.